હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકાશ ચેપ્ટર નંબર 5 અવિભાજ્ય સંખ્યાઓની આજે આપણે વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 17 છે, જેમાં આપણે પેજ નંબર 122થી લઈ અને 125ની આજે આપણે વાત કરવાના છીએ, જેનો આજે ટોપિક છે 5.5, જેનું નામ છે વિભાજ્યતાની ચાવીઓ. હવે વિભાજ્યતાની ચાવીઓ એટલે શું? જેમ કે આપણને કોઈ મોટી સંખ્યા આપેલી હોય, સિમ્પલી તમારી બુકમાં અહીંયા જેમ કે 4 અંકની સંખ્યા આપેલી છે કે 8560. 8560 આ જે સંખ્યા છે, આને અહીંયા આપણે 2 વડે, 3 વડે, 4 વડે, 5 વડે, 6 વડે, 16 સંખ્યાને અહીંયા ભાગી શકાય છે. તો આપણને પહેલાં તો ખબર નહીં પડે, તમે સિમ્પલી શું કરશો, અહીંયા ભાગાકાર કરવા બેસો કે પહેલાં બે વડે ભાગાકાર કરીએ, પછી ચલો એના વડે ભાગ ના ચાલે તો 3 વડે કરીએ, પછી એના વડે ના ચાલે આપણે 4 વડે કરીએ. તો હવે તમારે સિમ્પલી વિભાજ્યતાની ચાવીઓ શીખી લેવાની છે. તો સિમ્પલ તમને સંખ્યા જોઈને અહીંયા ખ્યાલ આવી જશે કે આ સંખ્યાને આ સંખ્યા વડે અહીંયા ભાગી શકાય છે કે નહીં. જેમ કે સિમ્પલી હું કહી દઉં અહીંયા કે જે 8560 છે એને 2 વડે પણ ભાગી શકાય, અહીંયા 4 વડે પણ ભાગી શકાય, અહીંયા પછી અહીંયા 5 વડે પણ ભાગી શકાય, 10 વડે પણ ભાગી શકાય. તો આ મને કેવી રીતે ખબર પડી? આ મને સિમ્પલી વિભાજ્યતાની ચાવીઓનો મને ટોપિક ખબર છે, એટલા માટે અહીંયા મને ખબર પડી કે જે 8560 છે એને આ સંખ્યા વડે અહીંયા ભાગી શકાય છે. તો ચાલો આપણે અહીંયા વિભાજ્યતાની ચાવીઓ જોઈએ. તો સૌથી પહેલાં અહીંયા આપણે જોઈશું 10 દ્વારા અહીંયા વિભાજ્યતા, એટલે કે અહીંયા આપણે 10ની ચાવી જોઈશું કે જે કોઈપણ સંખ્યા આપણને આપેલી હોય એને 10 વડે ભાગી શકાય છે કે નહીં, એ આપણને કેવી રીતે ખબર પડશે? તો કોઈપણ સંખ્યાઓ જેમ કે અહીંયા જે છે 8560, તો તમારો જે છેલ્લો અંક છે, એકમનો અંક, એ જો અહીંયા 0 હોય તો એ સંખ્યાને અહીંયા 10 વડે ભાગી શકાય છે. જેમ કે આપણે અહીંયા બીજી કોઈ સંખ્યા લઈએ કે 7, 8, 5, 4, 3, 2, કોઈ પણ મોટી સંખ્યા તમે લો અહીંયા, પણ જો છેલ્લો અંક અહીંયા તમારો 0 છે તો આ જે સંખ્યા છે એને શું છે, અહીંયા 10 વડે અહીંયા ભાગી શકાય છે. તો આ સિમ્પલી છે અહીંયા તમારી 10ની ચાવી. જેમ કે અહીંયા તમને આપેલું હોય, જેમ કે આપણે 10ના અવયવી લેતા હતા તો શું લેતા હતા? સિમ્પલી 10નો ઘડિયો. તો 10 હોય, 20 હોય, 30 હોય, 40 હોય, તો એ શું છે અહીંયા સિમ્પલી દરેકમાં તમે જોશો તો છેલ્લો અંક શું છે, અહીંયા 0 હશે. જેમ કે તમને અહીંયા પૂછેલું છે કે શું 125 એ અહીંયા 10નો અવયવી છે? તો કે ના, કેમ નહીં આવે? કેમ કે જે 125 છે એમાં જે છેલ્લો અંક છે અહીંયા 5 છે, 0 નથી. પછી તમને પૂછે કે 8560 એ 10 દ્વારા વિભાજ્ય છે? તો કે અહીંયા હા, કેમ વિભાજ્ય છે? કેમ કે જે 8560 છે એમાં જે સૌથી છેલ્લો અંક છે, એકમનો અંક, એ અહીંયા 0 છે. અને અહીંયા તમારા બુકમાં તમને અહીંયા વિધાન પણ આપેલું છે, એને આપણે અહીંયા હાઇલાઇટ કરી લઈએ કે જે સંખ્યા અહીંયા 10 દ્વારા વિભાજ્ય છે તેમનો જે એકમનો અંક છે અહીંયા એ 0 હોય છે. શું તમે આની સાથે સહમત છો? તો કે હા, અહીંયા સહમત છીએ. તમારી કોઈ પણ સંખ્યા છે જે 10 વડે અહીંયા વિભાજ્ય છે, એનો જે છેલ્લો અંક એટલે કે જે એકમનો અંક છે એ અહીંયા 0 હોય છે. ખ્યાલ આવી ગયો? તો આ હતી સિમ્પલી 10ની ચાવી. હવે આપણે આગળ વધીએ અને બીજી આપણે અહીંયા ચાવી જોઈએ તો કે અહીંયા 5 દ્વારા વિભાજ્યતા. તો હવે અહીંયા આપણે જોઈશું 5ની ચાવી. હવે 5ની ચાવી માટે શું? જેમ કે કોઈ સંખ્યા આપણને આપેલી હોય, પહેલાં તો આપણે અહીંયા 5નો અવયવી જોઈએ, 5નો આપણે ઘડિયો જોઈએ. તો 5નો ઘડિયો કેવી રીતે આવે? 5 આવે, 10 આવે, 15 આવે, 20 આવે, 25 આવે. તો તમે અહીંયા જોશો 5, 10, 15, 20, 25, 30, આવી રીતે આપણે અનંત સુધી જવાનું છે. તો તમે આમાં એક પેટર્ન ચેક કરી કે આમાં શું આવે છે. તમે અહીંયા જુઓ, 5 આવે છે એકમનો, 0 આવે છે, 5 આવે છે, 0 આવે છે, 5 આવે છે, 0 આવે છે. તો કોઈ પણ સંખ્યા હોય જેમાં એકમનો અંક 5 અને 0 હોય તો એ સંખ્યા અહીંયા 5 વડે વિભાજ્ય છે. સિમ્પલી જેમ કે અહીંયા જો તમારી બુકમાં પણ લખીને આપેલું છે કે જે સંખ્યામાં 5 દ્વારા વિભાજ્ય છે તેનો એકમનો અંક કાં તો 0 હોય અથવા અહીંયા 5 હોય. શું તમે સહમત છો? તો કે હા, અહીંયા આપણે સહમત છીએ. અને ઉપર તમને એક પ્રશ્ન આપેલો છે, 399થી નાની હોય એવી કઈ સૌથી મોટી સંખ્યા છે કે જે અહીંયા 5 દ્વારા વિભાજ્ય છે? જેમ કે આપણે શું કરી લેવાનું છે, પહેલાં તો 399 કરતાં નાની પણ સૌથી મોટી હોવી જોઈએ. એના પછીની કોઈ સંખ્યા આપણે લઈએ તો મોટી ના બની જોઈએ. તો આપણે જેમ કે 399 છે તો એમાં નવડાની જગ્યાએ આપણે 5 રો લગાવી દઈએ તો નાની સંખ્યા બનશે અને મોટામાં મોટી સંખ્યા બનશે જે 399 કરતાં નાની છે પણ સૌથી મોટી સંખ્યા છે કે જે 399 કરતાં નાની છે. તો અહીંયા આપણો જવાબ આવશે 395. ઓકે, જે અહીંયા 5 વડે વિભાજ્ય છે. પછી આપણને પ્રશ્ન પૂછ્યો જે આપણી સંખ્યા હતી 8560, શું અહીંયા 5 દ્વારા જે છે એ વિભાજ્ય છે? તો કે હા, કેમ કે એમાં એકમનો અંક શું છે, અહીંયા 0 છે. તો 0 અને 5 હોય એ સંખ્યા અહીંયા વિભાજ્ય છે. તો ખ્યાલ આવી ગયો.
સૌથી પહેલાં આપણે 10ની ચાવી શીખ્યા, જેમાં એકમનો અંક 0 હોય કોઈપણ સંખ્યામાં તો એ 10 વડે વિભાજ્ય છે. પછી આપણે 5ની ચાવી શીખ્યા, જેમાં જો એકમનો અંક 0 અને 5 હોય તો એ સંખ્યા અહીંયા 5 વડે વિભાજ્ય છે. તો ચાલો આપણે આગળ વધીએ અને આગળ હવે આપણે અહીંયા 2ની ચાવી જોઈએ, એટલે કે 2 દ્વારા અહીંયા વિભાજ્યતા. તો હવે 2માં આપણે જેમ કે 2ના આપણે અવયવી લખીએ તો શું લખીએ? 2 4 6 સિમ્પલ આપણે 2નો ઘડિયો 8 10 પછી અહીંયા 12 આવે. આવી રીતે આગળ આપણે અહીંયા વધતા જઈએ. તો હવે 2માં શું છે? 2ની ચાવીમાં જે છે જે છેલ્લો એકમનો અંક છે એ બેકી સંખ્યા હોવો જોઈએ. બેકી સંખ્યા એટલે કે અહીંયા 2 4 6 8 અને 0. જો આ 5માંથી એકમનો અંક છે તો એ સંખ્યા જે છે અહીંયા શું છે? 2 વડે વિભાજ્ય છે. સિમ્પલી ખ્યાલ આવી ગયો. અહીંયા આપણે જગ્યા નથી, તમે લખી શકો છો અહીંયા કે 2 વડે વિભાજ્ય છે. એટલે કે સિમ્પલી બેકી સંખ્યા હોવી જોઈએ. જો એકી સંખ્યા હોય તો એ બે વડે વિભાજ્ય હશે નહીં. આપણે જેમ કે આગળ તમને કહેતો હતો કે તમારે અહીંયા જેમ કે આપણે કોઈ સંખ્યા આપેલી હોય કે 311 છે તો તમારે અહીંયા 1 વડે ભાગાકાર કરવાની જરૂર નથી, કેમ કે અહીંયા શેષ 0 વધશે નહીં. અને પહેલાં તો વિભાજ્ય એટલે કે શું? જેમ કે સિમ્પલી આપણે અહીંયા વાત કરીએ વિભાજ્ય એટલે કે શું? તમે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર કરો અને જે છેલ્લે શેષ આવે અહીંયા એ શેષ 0 મળે એટલે કે તો એને શું કહેવાય? આ સંખ્યા આપણે અહીંયા વિભાજ્ય છે. જો શેષ 0 ન મળે તો અહીંયા વિભાજ્ય નથી. ખ્યાલ આવી ગયો સિમ્પલી? એ તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. તો 311 છે એ શું 2 વડે વિભાજ્ય છે? તો કે ના, કેમ કે અહીંયા શું છે? જે એકમનો અંક છે એ અહીંયા 1 છે, એકી સંખ્યા છે, તો એ અહીંયા 2 વડે વિભાજ્ય થશે નહીં. તો ખ્યાલ આવી ગયો? તમારે અહીંયા શું હોવો જોઈએ? બેકી અંક હોવો જોઈએ. 2 4 6 8 અથવા 0. જેમ કે અહીંયા લખેલું છે, તમે અહીંયા જો, જેમ કે આપણને પ્રશ્ન પૂછ્યો છે કે 682 એ 2 દ્વારા વિભાજ્ય છે, તો એકમનો અંક ચેક કરો. 2 છે તો બેકી સંખ્યા છે, તો કે હા અહીંયા શું છે? વિભાજ્ય છે. અને જો અહીંયા આપણને કીધું શું આપણે અહીંયા લાંબો ભાગાકાર કર્યા વિના આનો જવાબ આપી શકીએ છીએ? તો કે હા. આપણે કંઈ અત્યારે કોઈ ભાગાકાર કર્યો કે જે 682 ભાગ્યા 2 કર્યા? તો કે ના, નથી કર્યા, આપણે ભાગાકાર નથી કર્યું, છતાં પણ આપણને અહીંયા આન્સર મળી ગયો કે જે 682 છે એ 2 વડે અહીંયા વિભાજ્ય છે. પછી આપણે બીજી સંખ્યા છે 8560 એ બી 2 વડે અહીંયા વિભાજ્ય છે. તો કે હા શું છે? અહીંયા એકમનો અંક 0 છે, એટલે કે 2 વડે અહીંયા વિભાજ્ય છે. તો આપણે કારણ પણ આપ્યું કે કોઈપણ સંખ્યામાં 2 4 8 અથવા 0 એકમનો અંક હોય તો એ સંખ્યા અહીંયા 2 વડે વિભાજ્ય છે. તમને ખાસ ખ્યાલ આવી ગયો. અને તમારી બુકમાં અહીંયા વાક્ય પણ આપેલું છે કે જે સંખ્યા અહીંયા 2 વડે વિભાજ્ય હોય તેનો એકમનો અંક 0 2 4 6 અથવા 8 હોય છે. શું તમે સહમત છો? તો કે હા, અહીંયા આપણે શું છીએ? સહમત છીએ. હવે આપણને પ્રશ્ન પૂછેલો છે કે 399 અને 411 વચ્ચેના 2ના બધા અવયવી કયા કયા છે? તો 399 પછી શું આવે? 400 આવે. તો શું 400 અહીંયા 2 વડે વિભાજ્ય છે? તો કે હા, બેકી સંખ્યા છે. તો અહીંયા આપણે સિમ્પલી લખીશું કે 400, પછી એમાં તમારે સિમ્પલી 2 ઉમેરતા જવાનું છે. 402 આવશે. આપણે બેકી સંખ્યા લખવાની છે. 404 પછી આવશે 406, પછી આવશે 408, પછી આવશે 410, પછી આગળ 412 આવશે. પણ આપણે ક્યાં સુધી લખવાનું છે? 411 સુધી લખવાનું છે. તો છેલ્લી સંખ્યા આપણી બનશે અહીંયા 410. તો 399 અને 411 વચ્ચેના 2ના આપણે બધા અહીંયા અવયવી લખી દીધા છે કે જે 2 વડે વિભાજ્ય છે. સિમ્પલ તમે દરેક સંખ્યા અહીંયા ચેક કરી શકો છો. એમાં એક પણ અહીંયા એકી સંખ્યા નહીં હોય, દરેક અહીંયા તમારી બેકી સંખ્યા હશે. તો તમને ખ્યાલ આવી ગયો. આપણે અહીંયા 3 ચાવી શીખ્યા. પહેલાં 10ની ચાવી, જેમાં એકમનો અંક 0 હોવો જોઈએ તો 10 વડે વિભાજ્ય થશે. પછી આપણે 5ની ચાવી શીખ્યા, જેમાં જે એકમનો અંક છે 0 અને 5 હોવો જોઈએ તો એ 5 વડે વિભાજ્ય થશે. પછી આપણે 2ની ચાવી શીખ્યા, જેમાં એકમનો અંક છે બેકી સંખ્યા હોવી જોઈએ, એટલે કે 0 2 4 6 અને 8 હોવો જોઈએ તો એ 2 વડે અહીંયા સિમ્પલી વિભાજ્ય થશે. તો તમને 3 ચાવી આવડી ગઈ છે. આપણે આગળ એક ચાવી શીખતા જઈએ છીએ, એમાં આપણે આગળની ચાવીનું અહીંયા રિવિઝન કરતા જઈએ છીએ. તો ચાલો આપણે હવે જે છે 4ની ચાવી શીખીએ કે અહીંયા 4 વડે વિભાજ્યતા. તો આમાં હવે તો થોડું તમને કન્ફ્યુઝન થશે. આગળના 3 તો સાવ સિમ્પલ હતા. જેમ કે આપણને અહીંયા જોઈએ તો કે 4ના અવયવી કયા આવે? તો કે 4 આવે, 8 આવે, 12 આવે, 16 આવે, 20 24 28 32. આવી રીતે આપણે સિમ્પલી શું છે? આ છે 4ના અવયવી છે. તો હવે જેમ કે આમાં આપણે ચેક કરીએ તો કે એકમના અંક શું છે? 4 છે, 8 છે, 2 છે, 6 છે અને 0 છે. તમે આગળ ચેક કરશો તો આર્યા જ આવશે. જો 4 છે, 8 છે, 2 છે. હવે તમે એક ચેક કરશો, જેમ કે હવે તમે એવું અહીંયા વ્યાખ્યા આપો કે એકમનો અંક જે છે 4 8 2 અને 6 અથવા 0 હોય તો એ 4 વડે વિભાજ્ય છે. તો એ તમારું ખોટું બનશે. જેમ કે આપણે અહીંયા જોઈએ કે જે છે 12 તો જે છે 4 વડે વિભાજ્ય છે, પણ તમે 22 જુઓ તો 22માં એકમનો અંક 2 છે પણ અહીંયા 4 વડે વિભાજ્ય નથી.
પછી જેમ કે તમે બીજી કોઈ અહીંયા આપણે ઉદાહરણ લઈએ, જેમ કે ચલો આપણે જે છે 24 અહીંયા છે 4 વડે વિભાજ્ય છે, પણ આગળ જે 34 છે એ 4 વડે વિભાજ્ય નથી, ભલે એમાં એકમનો અંક 4 છે. તમે અહીંયા ભાગાકાર કરજો, તમારો અહીંયા શેષ 0 આવશે નહીં. પછી બીજું કોઈ ઉદાહરણ લઈએ, જેમ કે જે છે 28 અહીંયા 4 વડે વિભાજ્ય છે, પણ 38 4 વડે વિભાજ્ય નથી. તો આજે આપણી વ્યાખ્યા ખોટી પડશે કે એકમનો અંક 4, 8, 2, 6 અથવા 0 હોય. તો આમાં તમારે એક અંક નથી જોવાનો, આમાં તમારે 2 અંક જોવાના છે. જેમ કે આપણી કોઈ સંખ્યા હોય, આપણને અહીંયા આપેલું હોય કે 336 છે, શું આ 4 વડે વિભાજ્ય છે કે નહીં, તો તમારે અહીંયા છેલ્લો અંક ચેક કરશો તો એ તમારો ખોટો પડશે. તમારે જે છેલ્લા 2 અંક ચેક કરવાના છે કે આ જે 36 છે એને તમે અહીંયા 4 વડે ભાગાકાર કરો. જો 36 અહીંયા 4 વડે વિભાજ્ય હોય તો જે આખી સંખ્યા છે એ તમારી 4 વડે અહીંયા વિભાજ્ય થશે. જેમ કે સિમ્પલી અહીંયા આપણે 36 ભાગ્યા 4 કરીએ તો આપણને ખબર છે કે 9 ચોક 36 થાય. તો એ જે 36 4 વડે વિભાજ્ય છે તો 336 પણ અહીંયા 4 વડે વિભાજ્ય છે. જેમ કે આપણે બીજી કોઈ મોટી સંખ્યા લઈએ કે 1, 2, 3, 4, 5 અને અહીંયા આપણે કોઈ 4 વડે વિભાજ્ય હોય એવા છેલ્લા 2 અંક લખીએ. જેમ કે આપણે અહીંયા લખીએ 24. ઓકે, તો જો છેલ્લા બે અંક છે એ અહીંયા 4 વડે વિભાજ્ય હોય તો જે આખી આપણી મોટી સંખ્યા હતી એ શું છે, અહીંયા 4 વડે વિભાજ્ય છે. પણ તમારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે 4ની ચાવીમાં આપણે એક અંક નથી જોવાનો, છેલ્લા 2 અંક જોવાના છે. કેમ કે આગળ આપણે 10માં 1 અંક જોતા હતા, 5માં 1 અંક જોયો, 2માં 1 અંક જોયો, એવી રીતે 4માં અહીંયા આપણે 2 અંક જોવાના છે. તો તમારી બુકમાં અહીંયા કહાની આપેલી છે. જેમ કે તમને આપણે ચલો વાંચી લઈએ કે જેમ કે 4 દ્વારા અહીંયા વિભાજ્યતાની સરળતાથી ચકાસી શકાય છે. તેના અવયવી આપણે લખ્યા હતા એ તમને આપેલું છે. પણ એમાં કેવું છે કે જો આપણે અહીંયા જોશું કે જે 12 છે એ 4 વડે વિભાજ્ય છે, પણ 22 અહીંયા વિભાજ્ય નથી. આપણે આગળ એ જોયું હતું. પછી જેમ કે 14 હોય, 24 હોય, તો કે 24 અહીંયા વિભાજ્ય છે, પણ અહીંયા 14 વિભાજ્ય નથી. તો તમને આવી રીતે આપેલું છે કે તમારે શું કરવાનું છે, અહીંયા છેલ્લા 2 અંક જોવાના છે. તમને આગળ તમારી બુકમાં પણ લખીને આપેલું છે. જો આ તમે વાક્ય વાંચો કે કોઈ પણ આપેલી સંખ્યામાં 4 દ્વારા વિભાજ્ય છે કે નહીં તે નક્કી કરવા માટે આપણે ફક્ત છેલ્લા 2 અંકો જ અહીંયા મહત્ત્વ ધરાવે છે. જેમ આપણે 1 અંક જોતા હતા એમ 4માં હવે તમારે શું કરવાનું છે, છેલ્લા 2 અંક જોવાના છે. છેલ્લા 2 અંક તમારે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. તો હવે તમને અહીં કેટલાક પ્રશ્નો આપેલા છે, ચલો આપણે એ સોલ્વ કરીએ. જેમ કે આપણને પહેલો પ્રશ્ન આપેલો છે કે 1 થી લઈ 1 અને 200ની વચ્ચેના અહીંયા 4ના અવયવીની યાદી બનાવો. તો તમારે સિમ્પલ શું કરવાનું છે, જેમ કે આપણે 4થી શરૂઆત કરીએ તો તમારે 4 ઉમેરતા જવાનું છે. 4 હોય, 8 હોય, 12 હોય, 16 હોય, 20 હોય, તમારે આવી રીતે 200 સુધી જવાનું છે. તમારે 4 ઉમેરતા જવાનું છે. ખ્યાલ આવી ગયો? અહીંયા હું દરેક લખવા જઈશ તો બહુ લાંબો બની જશે અને સમજ જશે. અને આ તમારે પ્રેક્ટિસ અહીંયા કરવાની છે. તમે અહીંયા કોમેન્ટ બોક્સમાં આન્સર આપી શકો છો. 4, 8, 12, 16, 20, 24, 28 તમારે આગળ અહીંયા લખતા જવાનું. સિમ્પલ તમારે 4 ઉમેરતા જવાનું છે. તો હવે આગળ આપણે બીજો પ્રશ્ન જોઈએ કે 330 અને 340 વચ્ચેની એવી સંખ્યા શોધો કે જે અહીંયા 4 દ્વારા વિભાજ્ય હોય. તો અહીંયા આપણે લખીશું સિમ્પલી કે 330 અને પેલી સાઈડ લખીશું આપણે 340. તો હવે જો આપણો કયો અંક જે છે છેલ્લા 2 અંક વિભાજ્ય થાય ઘડિયામાં. જેમ કે આપણે જોઈએ તો કે જો 4 વડે આપણે કરવાનું છે તો 4 × 7 = 28 થાય અને 4 × 8 = 32 થાય. તો જે છેલ્લો અંક હશે 32 હશે એ સંખ્યા આપણી વિભાજ્ય થશે. તો અહીંયા 330 અને 40, તો આપણે અહીંયા જે 332 હશે એ આપણા 4 વડે વિભાજ્ય થશે. પછી આગળ આપણે 4 ઉમેરીએ આમાં 332માં, તો જે 336 છે એ અહીંયા આપણા 4 વડે વિભાજ્ય થશે. અને આગળ આપણે કઈ સંખ્યા આવશે 4 માં શું તો 340 આવશે. પણ આપણે 330 અને 40 વચ્ચેની લેવાની હતી તો 340 નહીં આવે. તમે લખવું તો અહીંયા લખી શકો છો કે 340. તો આ જે 3 સંખ્યા છે 330 અને 340 સુધીની કે જે છે એ 4 વડે અહીંયા વિભાજ્ય છે. તો આમાં તમારે છેલ્લા 2 અંક ચેક કરો. 32 છે 4 વડે વિભાજ્ય છે તો કે હા. પછી અહીંયા 36 છે 4 વડે વિભાજ્ય છે તો કે હા. 4 × 9 = 36 અને અહીંયા 40 છે તો 4 × 40. ઓકે, તો ચલો આપણે આગળ વધીએ. આપણો બીજો પ્રશ્ન છે અહીંયા આ ઉપરાંત જે 1730 છે અને 1740 છે એમાં પણ તમારે ચેક કરવાનું છે કે 4 દ્વારા વિભાજ્ય છે કે નહીં. તો અહીંયા આપણે લખીશું કે 1730 અને આ સાઈડ લખીશું આપણે 1740. સિમ્પલ તમારે જે 1730 છે એની જગ્યાએ અહીંયા 32 લખી દો. જેમ કે અહીંયા આપણે લખીશું 1732 જે અહીંયા 4 વડે વિભાજ્ય છે. પછી અહીંયા લખીશું 1736 અને તમારે છેલ્લે લખવું તો 1740 તમે લખી શકો છો. આમ તો વચ્ચેની સંખ્યા કીધી છે પણ આપણે અહીંયા 1740 સુધી અહીંયા આપણે લખીશું. તો ખ્યાલ આવી ગયો? તમારો જવાબ સેમ જ આવે છે 32, 36 અને 40. ખાલી આપણે આગળના 2 આંકડા જેમ કે અહીંયા આગળ તગડો હતો તો અહીંયા આગળ આપણે 17 થઈ ગયા. બીજું આપણું અહીંયા સેમ જ છે. હજુ આપણો ત્રીજો પણ અહીંયા પ્રશ્ન છે
કે 2030 અને 2040 વચ્ચેની આપણે અહીંયા સંખ્યા લખો. તો આ સેમ જ પ્રશ્ન છે, તમારા ત્રણે ત્રણ પ્રશ્નો સેમ જ છે, ખાલી તમારા આગળનો આંકડો અહીંયા બદલી નાખ્યો છે. જેમ કે અહીંયા 17ની જગ્યાએ હવે તમને અહીંયા 20 આપેલા છે કે 2030 અને 2040 વચ્ચેની આપણે અહીંયા સંખ્યા લખવાની છે જે 4 વડે વિભાજ્ય હોય. તો અહીંયા શું આવશે? 30 પછી આગળ આપણા 32 આવશે. તો અહીંયા 2032 સિમ્પલી, પછી 2036 અને તમારે અહીંયા લખવું હોય તો 2040. ઓકે, તો આ ત્રણ સંખ્યા છે એવી છે કે જે અહીંયા 2030 અને 2040 સુધીની છે, જે અહીંયા 4 વડે વિભાજ્ય છે, 32, 36 અને 40. તો સિમ્પલી આપણો જે આગળનો સંખ્યા ખાલી બદલાઈ ગઈ છે. ત્રણેય પ્રશ્નો તમારા સેમ જ છે. તો ખ્યાલ આવી ગયો. હવે આપણને બીજો એક પ્રશ્ન પૂછ્યો છે કે જે 8536 જે આ સંખ્યા છે એ 4 દ્વારા વિભાજ્ય છે કે નહીં, એ આપણે અહીંયા ચેક કરવાનું છે. તો તમારે સિમ્પલી શું કરવાનું છે? એકમનો અંક ચેક કરો, સોરી છેલ્લા 2 અંક ચેક કરો. તમારેથી પણ આવી ભૂલ થઈ શકે, જેમ મારે અહીંયા સિમ્પલી બોલવામાં ભૂલ થઈ ગઈ, કેમ કે મારા મગજમાં જે છે 10ની ચાવી, 5ની ચાવી ને 2ની ચાવી હતી. જેમ અહીંયા બોલ્યો કે એકમનો અંક ચેક કરું, પણ મારા મગજમાં ખ્યાલ હતો કે અહીંયા આપણે 2 અંક ચેક કરવાના છે. તો અહીંયા જે 36 છે એ 4 વડે વિભાજ્ય છે, તો કે હા અહીંયા 4 વડે વિભાજ્ય છે, 4 નવા 36 થાય. તો જે આખી સંખ્યા છે 8536, તો એ પણ અહીંયા આપણી 4 વડે વિભાજ્ય છે. તો આપણો આન્સર આવશે હા. સિમ્પલી આપણે અહીંયા ભાગાકાર કર્યા વગર આન્સર આપી દીધો. ખ્યાલ આવી ગયો. તો ચલો આપણે આગળ વધીએ અને આગળની આપણે અહીંયા માહિતી જોઈએ. તો હમણાં જ આપણે જોયું હતું કે જે કોઈ પણ સંખ્યા છે એ 4 દ્વારા વિભાજ્ય હોય એ નક્કી કરવું હોય તો તમારે છેલ્લા 2 અંક અહીંયા ચેક કરવાના છે કે જે અહીંયા 4 વડે વિભાજ્ય હોવા જોઈએ. તો અહીંયા એ જ લખેલું છે કે છેલ્લા 2 અંકોથી બનેલી સંખ્યા જો 4 દ્વારા વિભાજ્ય હોય તો જે આખી મૂળ સંખ્યા છે એ પણ અહીંયા 4 દ્વારા વિભાજ્ય બને છે. સાચી માહિતી છે. પછી આપણે જોઈએ કે જો મૂળ સંખ્યા અહીંયા 4 વડે જો વિભાજ્ય હોય તો છેલ્લા જે 2 અંક છે એ પણ અહીંયા 4 દ્વારા વિભાજ્ય થાય. શું તમે સહમત છો? તો કે હા, જે આપણે ત્રણે ત્રણ વાક્ય છે એ આપણા અહીંયા સાચા છે, પરફેક્ટ માહિતી છે. ખ્યાલ આવી ગયો. તો ચલો આપણે આગળ વધીએ અને આપણે અહીંયા 8ની વિભાજ્યતા ચેક કરીએ. તો જેમ આપણે અહીંયા 10માં એકમનો અંક જોતા હતા કે 0 હોવો જોઈએ. પછી આપણે અહીંયા જેમ કે 5માં જોતા હતા કે જે એકમનો અંક છે એ 0 અને 5 હોવો જોઈએ. પછી આપણે 2ની ચાવીમાં જોયું હતું કે જે એકમનો અંક છે એ 0, 2, 4, 6 અને 8 હોવો જોઈએ. પછી આપણે 4ની ચાવીમાં જોયું કે છેલ્લા 2 અંક જોવાના છે એકમનો દશકનો, જે અહીંયા 4 વડે વિભાજ્ય હોવા જોઈએ. તો પછી આપણે અહીંયા 8માં શું જોઈશું? તમારું શું આવશે? 1 અંક આવશે, 2 અંક આવશે કે 3 અંક આવશે? તો 8માં તમારા શું આવશે? અહીંયા 3 અંક આવશે. તમારે છેલ્લા 3 અંક ચેક કરવાના છે કે જે શું હોય અહીંયા 8 વડે ભાગી શકાય એવા હોય, એટલે કે 8 વડે વિભાજ્ય હોય. તો તમારી જે સંપૂર્ણ જે પૂરી સંખ્યા છે, મૂળ સંખ્યા, એ પણ તમારી અહીંયા 8 વડે વિભાજ્ય થશે. જેમ કે આપણે આગળ કોઈ સંખ્યા લઈએ. ચલો શું સંખ્યા લઈએ આપણે? કે અહીંયા આપણે લઈશું કોઈ સંખ્યા, ચલો આપણે કોઈ જે સંખ્યા 3 અંકની. ઓકે, આપણે અહીંયા લઈએ 8000 જે 570 અથવા શું લઈએ 560 લઈએ. ઓકે, આ જે છે એ 8 વડે વિભાજ્ય છે કે નહીં એ આપણે કેવી રીતે ચેક કરીશું? તો જે છેલ્લા 3 અંક છે 560, તો એને તમારે સિમ્પલી અહીંયા 8 વડે ભાગી લેવાના છે. તો સિમ્પલી તમને ખ્યાલ આવી ગયા કે 8 × 7 = 56 થાય. તો જે છે આપણો જવાબ 70 વડે અહીંયા વિભાજ્ય છે. તો 560 વિભાજ્ય છે. તો જે આખી સંખ્યા છે 8560 એ પણ અહીંયા શું છે? 8 વડે વિભાજ્ય છે. પણ તમારે શું કરવાનું છે? છેલ્લા 3 અંક ચેક કરવાના છે. જો તમે 1 અંક ચેક કરવા જશો તો 0 છે, 2 અંક ચેક કરવા જશો 60 છે, એ પણ 8 વડે વિભાજ્ય થશે નહીં. તમે છેલ્લા 3 અંક ચેક કરશો ત્યારે તમને ખ્યાલ આવશે કે પૂરી સંખ્યા જે છે 8 વડે વિભાજ્ય છે કે નહીં. જેમ કે તમારી બુકમાં અહીંયા પ્રશ્નો આપેલા છે, એ આપણે પ્રશ્નો સોલ્વ કરીએ કે 120 અને 140 વચ્ચેની એવી સંખ્યા શોધો કે જે અહીંયા 8 દ્વારા વિભાજ્ય હોય. તો ચાલો આપણે અહીંયા લખીએ. તો પહેલાં તો આપણે 120નો ભાગાકાર કરીએ અહીંયા સાઈડમાં. સિમ્પલી 120 ભાગ્યા, ચલો આપણે ઉપર જ કરી લઈએ અહીંયા 120 ભાગ્યા 8. તો 1 વડે ભાગ નહીં ચાલે, 12 વડે ભાગ ચલાવવો પડશે. તો 8 × 8, 12માંથી 8 જશે તો 4, ઉપરથી 0 ઉતાર્યા અને 8 × 5 = 40. તો કે 0 શેષ આવી ગઈ. તો જે પહેલી સંખ્યા છે 120 એ જ અહીં 8 વડે વિભાજ્ય છે. મેં તમને શું કીધું? તમારે 3 અંક ચેક કરવાના છે. હવે 3 અંકની સંખ્યા તો આપણે 3 અંક અહીંયા ચેક કરવા પડે. તો આપણે ચેક કર્યું. તો જેમ કે 120 અને જે 140 છે એમાં 120 પોતે જ અહીં 8 વડે વિભાજ્ય છે. હવે જે આગળની સંખ્યા છે જે 8 વડે વિભાજ્ય હોય તો એમાં તમારે સિમ્પલી અહીંયા 8 એડ કરી દેવાના છે. જેમ કે આપણે 120માં 8 એડ કરીએ એટલે કે સરળો કરીએ તો કેટલા થાય? 128 થાય.
ફરીથી આપણે એડ કરી 8 તો કેટલા થાય 136 થાય। તો આ જે સંખ્યાઓ છે અહીંયા એ 8 વડે વિભાજ્ય છે અને 136 માં આપણે 8 એડ કરીશું તો 144 થઈ જશે। પણ આપણે સિમ્પલી અહીંયા 140 સુધી જોતી હતી તો આપણે અહીંયા બે સંખ્યા મળી 120 અને 40 વચ્ચેની જે અહીંયા 8 વડે વિભાજ્ય છે। પછી આપણને આગળ આપેલું છે કે આ ઉપરાંત જે આપણી સંખ્યાઓ છે 1120 અને અહીંયા 1140 એને અહીંયા આપણે જે છે 8 વડે વિભાજ્ય છે કે નહીં ચેક કરો। સિમ્પલ તમારો જે આગળ 3 પ્રશ્નો હતા એવા સેમ જ પ્રશ્નો છે, ખાલી તમારા આગળના આંકડા બદલેલા છે। 20 અને 40 વચ્ચે તમારે એ ચેક કરવાનું છે। જેમ કે અહીંયા આપણે ચેક કરીએ કે 1120 અને 1140 વચ્ચે તો સિમ્પલી આપણે જવાબ આવશે અહીંયા જે છે 1128 અને 1136 તમારા જવાબ પણ મળી ગયા, કેમ કે આપણે જે ઉપર પ્રશ્નો હતા એ સેમ જ છે, ખાલી એકની જગ્યાએ 11 લગાવ્યા તો આપણે જવાબમાં પણ અહીંયા એકની જગ્યાએ 11 લગાવ્યા। બસ આપણે સિમ્પલી સેમ જ છે કે જે 1120 છે તમારે જે 120નો આપણે ભાગાકાર કર્યો તો કે આ 8 વડે વિભાજ્ય છે। આપણે જે છેલ્લા 3 અંક છે શું છે અહીંયા 120 છે તો એ 8 વડે વિભાજ્ય છે તો કે હા આપણે અહીંયા સાઈડમાં હાલ જ ભાગાકાર કર્યો કે આપણને અહીંયા શેષ 0 મળી તો 8 વડે વિભાજ્ય છે। તો આગળની સંખ્યા કઈ આવશે? એમાં 8 ઉમેરો તો જે 1120 હતા એમાં 8 ઉમેર્યા તો આપણે થઈ ગયા 1128, એમાં ફરીથી 8 ઉમેર્યા તો એ આપણે થઈ ગયા 1136 અને આગળ આપણે ફરીથી 8 ઉમેરીશું તો એ થઈ જશે 1144। પણ આપણે જોઈએ છીએ અહીંયા 40 સુધીનું તો ખ્યાલ આવી ગયો। તો ચાલો આપણે આગળ વધીએ। આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે જે 3120 અહીંયા છે અને 3140 વચ્ચેની એવી સંખ્યા શોધો કે જે અહીંયા 8 દ્વારા વિભાજ્ય હોય। તો અહીંયા આપણે લખીશું કે 3120 અને જે છે 3140। ઓકે, તો હવે શું આવશે? આપણે સિમ્પલી અહીંયા 3128 જેમ કે જે છેલ્લા 3 અંક છે 120 એ તો આપણે 8 વડે વિભાજ્ય છે તો એમાં સિમ્પલી 8 ઉમેરો આપણે તો અહીં 8 ઉમેરીશું તો કેટલા થશે? અહીંયા 3128 અને 3136। આગળ 44 આવશે નહીં કેમ કે આપણે અહીંયા 40 સુધી જોઈએ છેલ્લા માટે। તો આ બંને સંખ્યા એના વચ્ચેની છે જે અહીંયા 8 વડે વિભાજ્ય છે। અહીંયા આપણે સિમ્પલી ત્રણેય પ્રશ્નો સોલ્વ થઈ ગયા। તો આપણે આગળ વધીએ। એની પહેલાં હજુ અહીંયા આપણે પ્રશ્ન બાકી છે કે જે આપણી સંખ્યા હતી 8560 એમાં છેલ્લા 2 અંકો બદલો જેથી પરિણામી સંખ્યા પણ 8નો અવયવી બને। તો પહેલાં તો આપણે એ ચેક કરીશું કે જે 8560 છે એ 8 વડે વિભાજ્ય છે કે નહીં। તો હવે આપણને સંખ્યા આપેલી હોય જેમ કે 8560 એ આપણે અહીંયા 8 વડે વિભાજ્ય છે કે નહીં એ આપણે ચેક કરવું તો શું કરીશું? જે છેલ્લા 3 અંક છે એ આપણે અહીંયા 8 વડે વિભાજ્ય થવા જોઈએ। તો છેલ્લા 3 અંક શું છે? અહીંયા 560 છે તો અહીંયા આપણે ભાગાકાર કરીશું 560 ભાગ્યા 8 તો 8 સીધા 56 થાય। ઓકે, 56માંથી 56 ગયા તો 0 શેષ વધી, ઉપરથી 0 ઉતાર્યા, ભાગના ચાલ્યો એટલે 0। તો ઓકે આપણે શેષ 0 આવી ગઈ એટલે કે જે આપણી સંખ્યા છે 8560 એ આપણે અહીંયા 8 વડે વિભાજ્ય છે। હવે આમાં છેલ્લા 2 અંક આપણે બદલવાના છે તો આપણે એક પર 8 એડ કરીએ। જેમ કે આપણે અહીંયા 8નો સરવાળો કરીએ તો જે આગળની સંખ્યા મળશે એ પણ શું હશે? આપણે અહીંયા 8 વડે વિભાજ્ય હશે। જેમ કે આપણને મળશે અહીંયા 8568। તો આ આપણી સંખ્યા છે એ 8 વડે વિભાજ્ય પણ છે, પણ આપણે શું કરવાનું તો અહીંયા છેલ્લા 2 અંક બદલવાના હતા। તો હજુ તો આપણો એક જ અંક બદલાયો છે કેમ કે 0 નો 8 થયો, અહીંયા હજુ 6 તો છે, હજુ આપણે 6ને પણ બદલવાનો છે। તો ફરીથી આમાં આપણે 8 એડ કરીએ તો આમાં આપણે 8 એડ કરીશું તો કેટલા મળશે? આપણે અહીંયા 8576 મળશે। હવે જે આપણી સંખ્યા છે 8576 એ આપણી 8 વડે વિભાજ્ય પણ છે અને જે આપણે છેલ્લા અંક બદલવાના હતા એ આપણે શું કરીએ? અહીંયા 60ના 74 થઈ ગયા એટલે કે છેલ્લા 2 અંક પણ બદલાઈ ગયા। તો આપણો આન્સર અહીંયા તમે લખી શકો છો કે આન્સર આપણો આવશે 8576। તમે આના કરતાં તમારો અલગ પણ આન્સર હોઈ શકે છે કેમ કે આપણે એવી સંખ્યા ખાલી છેલ્લા 2 અંક બદલી અને એવી સંખ્યા બનાવવાની છે કે જે 8 વડે વિભાજ્ય હોય। તમે ફરીથી 8માં અહીંયા જે 76માં અહીંયા 8 એડ કરો તો જે 8584 હશે એ પણ અહીંયા 8 વડે વિભાજ્ય હશે અને એ પણ શું છે? આપણે છેલ્લા 2 અંક બદલાઈ ગયા, આપણે અહીંયા શું કર્યું? 60ના 84 કર્યા એટલે કે 6 અને 0 હતા એની કે આપણે 8 અને 4 કર્યા। તો એ પણ તમે અહીંયા જવાબ લખી શકો છો કે 8584। તમે આગળ અહીંયા લાંબી રીત કહી શકો છો, અહીંયા આપણે એક જ સંખ્યા જોતી હતી તો આપણે અહીંયા લખી છે 8576। તો બસ ખ્યાલ આવી ગયો। તો અહીંયા આપણે શીખ્યા હવે 8ની ચાવી। તો આપણે ફરીથી અહીંયા આપણે રિવિઝન કરી લઈએ કે સૌથી પહેલાં આપણે 10ની ચાવી શીખ્યા, જેમાં શું શીખ્યા હતા કે એકમનો અંક 0 હોવો જોઈએ। પછી આપણે 5ની ચાવી શીખ્યા જેમાં એકમનો અંક 0 અને 5 હોવો જોઈએ। પછી આપણે 2ની ચાવી શીખ્યા જેમાં એકમનો અંક શું હોવો જોઈએ? અહીંયા બેકી સંખ્યા હોવો જોઈએ, 0 2 4 6 8 હોવો જોઈએ। પછી આપણે 4ની ચાવી શીખ્યા જેમાં જે છેલ્લા 2 અંક છે એ 4 વડે વિભાજ્ય હોવા જોઈએ।
પછી આપણે 8ની ચાવી શીખ્યા, જેમાં છેલ્લા જે 3 અંક છે એ 8 વડે વિભાજ્ય હોવા જોઈએ. તો જે આખી સંખ્યા છે એ અહીંયા 8 વડે વિભાજ્ય થશે. હવે આપણે આગળ જઈએ. સિમ્પલી તમારી બુકમાં શું આપેલું છે, બસ આપણને અહીંયા લાઈન આપેલી છે કે કોઈપણ જે આપેલી સંખ્યા 8 દ્વારા વિભાજ્ય છે કે નહીં તે નક્કી કરવા માટે આપણે જે છે છેલ્લા 3 અંક આપણે મહત્ત્વ ધરાવે છે. તો કે આ સાચી બાબત છે. જો છેલ્લા 3 અંકોથી બનેલી સંખ્યા જે 8 દ્વારા વિભાજ્ય હોય તો જે મૂળ સંખ્યા છે એ પણ 8 દ્વારા વિભાજ્ય છે. ઓકે, આ પણ સાચી માહિતી છે. જો મૂળ સંખ્યા અહીંયા 8 દ્વારા વિભાજ્ય હોય તો છેલ્લા 3 અંકથી બનેલી સંખ્યા પણ અહીંયા 8 દ્વારા વિભાજ્ય થાય. શું તમે સહમત છો? હા, તો આપણે અહીંયા સહમત છીએ. તો આજ આપણે એ સિમ્પલી 8ની ચાવી છે. તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે. તો બસ આપણે જે છે ધોરણ 6માં માત્ર અહીંયા આપણે 10ની ચાવી, 5ની ચાવી, 2ની ચાવી, 4ની ચાવી અને 8ની ચાવી, એટલે કે માત્ર અહીંયા આટલી ચાવી આપણે શીખવાની છે. જે આગળ 3, 6, 7 અને 9ની ચાવી છે એ આપણે જે છે પછીના વર્ગો એટલે કે આપણે આગળના ધોરણમાં શીખીશું. તો હવે ચાલો આપણે ફરીથી અહીંયા રિવિઝન કરી લઈએ. એકવાર બધી જ અહીંયા ચાવી હું લખી દઉં છું. જેમ કે અહીંયા આપણે સૌથી પહેલાં લખીશું, શું લખીએ આપણે? અહીંયા 2ની ચાવી લખીએ. સોરી, આપણે 10થી લખીએ કે અહીંયા આપણે 10ની ચાવી લખીએ. તેમાં શું છે, જે છેલ્લો અંક છે એ 0 હોવો જોઈએ, તો જ અહીંયા 10 વડે વિભાજ્ય થશે. પછી આપણે 5ની ચાવી શીખ્યા, જેમાં જે છેલ્લો અંક છે એકમનો અંક એ 0 અને 5 હોવો જોઈએ, તો જ અહીંયા 5 વડે વિભાજ્ય થશે. પછી આપણે અહીંયા 2ની ચાવી શીખ્યા, જેમાં જે છેલ્લો અંક છે એકમનો અંક એ બેકી સંખ્યા હોવો જોઈએ, એટલે કે અહીંયા બેકી સંખ્યા હોવો જોઈએ. આપણે કૌંસમાં લખી દઈએ 0, 2, 4, 6 અને 8. આ હોય તો અહીંયા 2 વડે વિભાજ્ય થશે. પછી આપણે 4ની ચાવી શીખ્યા, જેમાં જે છે છેલ્લા 2 અંક છે, છેલ્લા 2 અંક એ શું હોવા જોઈએ? 4 વડે વિભાજ્ય હોવા જોઈએ. તો જે મોટી સંખ્યા છે મૂળ સંખ્યા એ પણ અહીંયા 4 વડે વિભાજ્ય થશે. પછી આપણે 8ની ચાવી શીખ્યા, જેમાં છેલ્લા 3 અંક હોવા જોઈએ. છેલ્લા જે 3 અંક છે એ 8 વડે વિભાજ્ય હોય તો જે આખી સંખ્યા છે એ પણ અહીંયા 8 વડે વિભાજ્ય થશે. હવે તમારા માટે હું તમને એક એક્સ્ટ્રા ચાવી શીખવાડી દઉં છું. કદાચ તમને આગળ જે અવિભાજ્ય અવયકરણ શીખ્યા એમાં તમારે કામ આવે, તમારે ભાગાકાર કરવો પડે નહીં. જેમ કે અહીંયા તમને હું 3ની ચાવી શીખવાડી દઉં છું, મને આવડે છે એટલા માટે. જેમ કે અહીંયા આપણે 3ની ચાવી શું છે કે સિમ્પલી આપણે કોઈ સંખ્યા આપેલી હોય, જેમ કે આપણે કીધું કે 15 3 વડે વિભાજ્ય છે કે નહીં, તો જે 2 સંખ્યા છે આપણી અહીંયા જે અંકો છે 1 અને 5 એનો તમારે સરળો કરવાનો છે. આપણે અહીંયા સરળો કરીશું તો 1 અને 5નો સરળો કેટલો થાય? અહીંયા 6 થાય. તો જે 6 અહીંયા 3 વડે વિભાજ્ય હોય તો અહીંયા આપણે 2 મળશે. ઓકે, CS આપણને 0 મળી ગઈ. તો આ જે સંખ્યા છે 15 એ અહીંયા 3 વડે વિભાજ્ય છે. કેમ કે આપણે અહીંયા મોટી સંખ્યા લઈએ, આપણે ચલો 3 અંકની લઈએ કે 153 છે એ અહીંયા 3 વડે વિભાજ્ય છે કે નહીં, તો તમારે ભાગાકાર કરવાની જરૂર નથી. અહીંયા સિમ્પલી જે આપણા અંકો છે 1, 5 અને 3 153માં, તો એનો સરળો કરો કેટલો થાય? અહીંયા 1 ને 5 6 થાય, 6 ને 3 અહીંયા 9 થાય. તો 9 અહીંયા 3 વડે વિભાજ્ય છે, તો કે હા વિભાજ્ય છે. આપણે અહીંયા 3 વડે વિભાજ્ય થશે, આન્સર 3 મળશે અને CS 0 મળશે. તો જે આપણી સંખ્યા છે 153 એ અહીંયા 3 વડે વિભાજ્ય થશે. તો બસ અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થઈ ગયો. આપણે જે બુકમાં આપેલી હતી એ પણ ચાવી જોઈએ અને આપણે એક એક્સ્ટ્રા અહીંયા 3ની ચાવી જોઈએ. આમ તો તમારે યાદ રાખવાની જરૂર નથી, પણ તમારે આગળ ગણતરીમાં સરળતા રહે એટલા માટે. તો બસ લેક્ચર સારું લાગ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, તમારા મિત્રોને વિડીયો શેર કરી શકો છો, તો એમને પણ અહીંયા સરળ ભાષામાં ગણિત શીખવા મળે. તો મળીએ આપણે આગળના લેક્ચરમાં આગળના ટોપિક સાથે.